એ સેવન્થ કોર્ડ. આપણે ત્યાં મેજર, માઇનર, સેવન્થ, મેજર સેવન્થ આ બધા બહુ જ રેગ્યુલરલી યુઝ થાય. પણ અરેન્જમેન્ટ માટે, ઓર્કેસ્ટ્રેશન માટે, બેકગ્રાઉન્ડ માટે મેં કહ્યા એમ ઓગમેન્ટેડ, ડિમિનિશ, સસ્પેન્ડેડ એ બધા કોર્ડનો ઉપયોગ થાય. ફોકમાં થાય, ફોક મ્યુઝિકમાં સસ્પેન્ડેડનો કોર્ડ ચેન્ટિંગમાં થાય. નમસ્તે તારંતે ટડ 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 ટડ. ફોર્થ નોટ થઈ, ચોથી નોટ. હા, ખ્યાલ આવ્યો? હા, એટલે તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય એમાં ફ્લૂટના રન ને બધા હોય, ધારો કે એવું આમ જીપ જઈ રહી છે, પર્વતની ટોચે ચડી રહી છે અને બેકગ્રાઉન્ડ કરવું હોય તો આ છે ને એક નોટ પકડીને. આ બહુ સબ્જેક્ટિવ છે. આખું જે આપણે જે ડિસ્કસ કરીએ છીએ ને ઇટ્સ વેરી સબ્જેક્ટિવ. દેર આર નો રૂલ્સ, સેટ રૂલ્સ કે એમાં ઓબ્જેક્ટિવિટી મૂકી શકાય. ઇન્ટરપ્રિટેશન અને એપ્લિકેશન ઓફ ઇવન કોર્ડ્સ એ કોઈ ફિક્સ નથી. તમે 10 કોમ્પોઝરને એક ગીત આપો ને એને કહો કે તમારે કોર્ડ્સ એરેન્જ કરવાના છે, તો કદાચ 10 100% સરખા ના હોય. સમજો તમે? ઇટ્સ વેરી, દરેકનું એપ્લિકેશન. આ નિબંધ લખવા જેવું છે. ધારો કે 1 થી 4 ના બાળકને પૂછો કે ગાય પર લખો, તો એ ગાય ને 4 પગ હોય છે, 1 પૂંછડું હોય છે, 2 શિંગડા હોય છે, ગાય દૂધ આપે છે, એવું છે. આગળ વાત હતી છે. તો હવે થોડુંક ભણેલો ગણેલો માણસ હોય થોડો, તો એ ગાય પર અલગ રીતે એનું ઇન્ટરપ્રિટેશન અલગ હોઈ શકે. એમાં કદાચ આ આંચળ ને પૂંછડી ને એની કંઈ વાત જ ના આવે. એ કદાચ ભારત ખેતી પ્રધાન દેશ છે ને એવું કંઈક એનાથી શરૂ. અને અંગ્રેજી ભણ્યો તો અંગ્રેજી ગાય પર લખી કાઢે. એમ હા, ગાય કે યા 100% જવાબદાર નહીં. એ જ ખરું, એ જ 100%. હાઉ યુ ઇમેજિન, તમે કઈ તેને ઇન્ટરપ્રિટ કરો છો સાઉન્ડને, દેટ ઇઝ. સી, કોમ્પોઝિશન પણ એવું છે. જ્યારે હું એક કવિતા વાંચું, એક ગીત વાંચું કે એક કાવ્ય વાંચું ને એનો જે ભાવ છે એને હું આત્મસાત કરું ને હું એને મ્યુઝિકલી રિએક્ટ કરું, તો એ મારા મ્યુઝિકલ ઇન્ટરપ્રિટેશન ને ઇમોશન કઈ રીતે બહાર આવે છે એ બી બહુ પુષ્કળ સબ્જેક્ટિવ વિષય છે. એટલા માટે દરેક કોમ્પોઝિશન જુદું હોય એક જ કવિતાનું, ઓબ્વિયસલી. અમે અમદાવાદમાં છેલ્લા 20 વર્ષથી સ્વર સેતુ કરીને એક લિસનર્સ ફોરમ નું આયોજન કરતા હતા. અમે થીમ બેઝ કાર્યક્રમો અત્યાર સુધીમાં 100થી ઉપર થીમ બેઝ પ્રોગ્રામ કર્યા. એમાં અમે એક પ્રોગ્રામ કર્યો હતો પ્રી કોવિડ પછી અમે ચાલુ નથી કરી શક્યા. એમાં અમે એક કાર્યક્રમ કર્યો હતો શબ્દની આંખે ને સ્વરની પાંખે. તો એમાં અમે એક જ રચના એના અલગ અલગ સ્વરકારોએ કરેલા સ્વરાંકન એવો એક પ્રોગ્રામ કર્યો હતો. એટલે ધારો કે સાંવરિયો રે મારો સાંવરિયો, તો એ ગૌરાંગબાઈનું પણ ગવાય, એ રસિકલાલ ભોજકે કર્યું છે એ પણ ગવાય. એટલે તમે એમણે કહ્યું ને જેમ કે કઈ રીતે તમે જુઓ છો, કઈ રીતે ઇન્ટરપ્રિટ કરો છો. ઘણા સ્વરકારોએ એક જ તાલમાં એનું સ્વરાંકન કર્યું હતું, ઘણાએ અલગ અલગ ઠેકામાં કર્યું હતું. તો આ બધું બહુ જરૂરી છે. તો પહેલી 2 સેશનમાં આપણે સંગીત, સુગમ સંગીત પર આવ્યા, ફિલ્મ સંગીતની વાત કરી, રિયાઝની વાત કરી, કઈ રીતે થાય, બધા વિવિધ સ્વરોના પલટા, થોડીક એક્સરસાઇઝ કરી. આવી ઘણી બધી એક્સરસાઇઝ તમે તમારી રીતે પણ વર્કઆઉટ કરી શકો. અને હવે જે વસ્તુ પર આવીએ છીએ એ આપણે વિવિધ જે કાવ્ય પ્રકારોની વાત કરી,
તો એનું પ્રેઝન્ટેશન કઈ રીતે હોઈ શકે, એનું સ્વરાંકન કઈ રીતે થઈ શકે, એમાં ઉપજ કઈ રીતે હોઈ શકે, એનું આપણે થોડુંક દ્રષ્ટાંત કરીએ. તો આપણે શરૂઆત કરીએ પ્રભાતિયાથી. હા, નરસિંહ મહેતા. ઘણી બધી રચનાઓ છે, ઘણી બધી ડાયરી છે, એટલે જરા થોડુંક ટૂંકમાં વચ્ચે ટાઈમ લઈશું સ્કેલ ચેન્જ કરવા માટે. પણ પહેલો કાવ્ય પ્રકાર એ પ્રભાતિયું. તો આપણા મનમાં જે પ્રભાતિયાની તર્જ યાદ આવે, ટ્યુન યાદ આવે, તો ગાશો સાથે 1 2 3 1. જાગવા તુજ વિના દેનમાં કોણ જા. અખિલ બ્રહ્માંડ હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે હે અખિલ બ્રહ્માંડમાં. તો આ જે વર્ષોથી જે ગવાય છે એ જ એનો રાગ, એ જ એનું મીટર, એ જ એની લય, તાલ. કમ્પોઝરનું એક ઇન્ટરપ્રિટેશન અલગ, એનું થિંકિંગ, એની ડિઝાઇન કઈ રીતે અલગ હોઈ શકે. તો આ જ વસ્તુ જ્યારે નરસૈયો કરીને સીડી સોની નાદે, નવરસ રેકોર્ડ્સે જ્યારે એનું આયોજન કર્યું ને આશિત દેસાઈને એમણે સંગીતકાર તરીકે આમંત્રણ આપ્યું. જવાહર બક્ષીએ એનું સરસ નરેશન કર્યું હતું અને એમાં આ રચના ગાવાનો મને ને શ્યામલને મોકો મળ્યો હતો. હવે એમણે નરસિંહ મહેતાની વાત આવી એટલે એમને નરસિંહે બીજો એક રાગ ગાયો હતો. કયો રાગ? કેદાર. તો એમણે થયું કે હું એક કેદાર રાગનો એમાં સંસ્પર્શ આપું અને એમણે એ જ વસ્તુને કેદાર રાગમાં કમ્પોઝ કરી. તો જોનારનો હાથ બદલાયો, ડિઝાઇન બદલાઈ ગઈ. કેલિડોસ્કોપમાં જેમ આપણે જોઈએ એમ હાથ ફરે એટલે ડિઝાઇન બદલાય. તો પછી સ્વરકાર એ કેવી આકૃતિ નિપજાવે છે, સાંભળીએ. બીજું કે એના વિશે ઝૂલણા છંદ, તમે કહો ઝૂલણા કરીને છંદ છે, આ ઝૂલણા છંદ છે. અચ્છા, બીજું કે આ કોમ્પોઝિશન એકચ્યુઅલી તમે જુઓ તો મીટરની આપણે વાત કરતા ને, છંદની માત્રા મેળ, અક્ષર મેળ. તો અખિલ બ્રહ્માંડમાંનું તમે ડિવિઝન પાડો તો એ 5 માત્રાના ડિવિઝન છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે. રાઈટ? સમજાય છે આ મીટર? અખિલ બ્રહ્માંડમાં એટલે એ એકચ્યુઅલી 5 કે 10 માત્રાના થઈ શકે આવર્તનને જસ્ટિફાય કરે છે મીટર. અચ્છા, આ જે કોમ્પોઝિશન છે એ નો તાલ આશિતભાઈએ એમની રીતે કેદાર સાથે જોડ્યો છે. એટલે એ ઠેકો પણ સ્વતંત્ર રીતે માણસ ડિઝાઇન કરી શકે કોમ્પોઝ.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે અખિલ બ્રહ્માંડમાં રીધમ બતાવો તબલા પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે અખિલ બ્રહ્માંડમાં. હવે એમાં ઉપજ ગાયકી ધારો કે છેલ્લે વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું જો પટંતરો એ જ પાસે ભણે નરસૈયો એ મન તણી શોધના ભણે નરસૈયો એ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે અખિલ બ્રહ્માંડમાં. તો આમાં આપણે જોયું એક પારંપરિક ઢાળ હતો અને એક કેદાર રાગ પર આધારિત સ્વર રચના હતી. હજી પણ આપણે નરસિંહ મહેતાની જ એક રચના લઈએ છીએ અને એ છે સંતો અમે રે વ્યવહારિયા શ્રી રામ નામના વેપારી આવે છે બધા ગામ ગામના. બરાબર. તો આ અમે એને એક જુદું તાલનો એક 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 ઠેકો શ્યામલે ડિઝાઇન કર્યો છે. આમાં રૂપક તાલમાં નિબદ્ધ છે. રૂપક બરાબર. રૂપક એટલે 7 બીટ રાઈટ. તો પહેલા આપણે રૂપક તાલમાં એને સાંભળીએ. હા. અને પછી એ જ જે ડિઝાઇન કરેલો ટેમ્પો છે જે પાછો ભજનની સાથે સુસંગત છે. એટલે તમે કહો છો ને ઇન્ટરપ્રિટેશન કોમ્પોઝર ભાઈ કહેતા હતા ને ઇમેજિનેશન. તો આ ભક્તિ રચના છે, ભજન છે. 7/8માં છે, રૂપકમાં છે. બરાબર. ભજનનો ઠેકો જુદો છે. તો કોમ્પોઝર તરીકે તમને એવું ક્રિએટિવિટી લેટરલ થિંકિંગ કે આવો આ ઠેકાને આપણે આવું ભજનમાં કન્વર્ટ કઈ રીતે કરી શકીએ. તો અને બંને વસ્તુ કઈ રીતે એવું લાગવું પણ ના જોઈએ કે આ પ્રયોગ ખોરી છે. આ પ્રયોગશીલતા રહેવી જોઈએ. પ્રયોગ ખોરી ના થઈ જવી જોઈએ. કે એ સંતુલન જાળવવું પણ એક બહુ મોટી ચેલેન્જ હોય છે.
તમે પહેલાં સિમ્પલ 7/8માં સાંભળો અને જ પછી જે ઠેકો જે બનાવ્યો છે તો તમને ખ્યાલ આવશે. હે સંતો અમે રે વ્યવહારિયા શ્રી રામ નામના હે સંતો અમે રે વ્યવહારિયા શ્રી રામ નામના વેપારિયા વે છે બધા ગામ ગામ હે કરેક્ટ. હવે આમાં આ સસ્પેન્ડેડ કોડ આવ્યો. હે તો હે ગાઉં છું સારે હે કરેક્ટ. હા તો આ એપ્લિકેશન છે કોડનું. હવે શ્યામલે ડિઝાઇન કરેલો તાલ જુઓ. હવે ભજનનો ઠેકો હવે ક્યાંય ભજનનો તમને ઠેકો કેવો? રૂપક વાગે છે એવું ખબર નહીં પડે. નોર્મલ ભજનનો ઠેકો વગાડો. આ ભજનનો ઠેકો આપણે ગાતા હોઈએ ભજન આ ઠેકામાં બરાબર હે ને? હોંકારો આપો તો મજા આવે જરા. હા ફરી એકવાર ભજન ઠેકો ભજની. આ ઠેકાને 7/8માં આ 8 માત્રા થઈ ને? 8 માત્રા થી મનીષજી બોલો 1 2 3 મોટે. 1 2 3 4 1 2 ગણો તો 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ધીના ધીન ધીના ના ટિંગ ટિંગના ના ધીના ધીન ધીના ધીન ધીના ના ટિંગ ટિંગના ના ધીના આ રૂપક થઈ ગયો. 1 2 3 4 5 6 7 1 2 3 એક પર તાળી પાડો. 3 4 5 6 7 1 2 3 4 5 6 હવે સાંભળો થોડી વાર આ ઠેકો. મનીજી લાઉડ વગાડ થોડું. સમ આપો. 1 2 લાગે છે પેલા ભજન જેવો લાગે છે ઠેકો? 3 ચલો હવે જો હવે સાંભળો. હવે સાંભળો. કોઈ જાતનું અમારું જે રૂપકનું એ હતું એને ડિસ્ટર્બ કર્યા વગર હે સંતો અમે રે વ્યવહારિયા શ્રી રામ નામના હે સંતો અમે રે વ્યવહારિયા શ્રી રામ નામના વેપારિયા વે છે બધા ગામ ગામ તો તિહઈ પણ આવી. પિકઅપ Pickup ખ્યાલ પણ આવે ખ્યાલ આવે છે. હા બોલ ચેન્જ થઈ જાય. બોલ થોડા ચેન્જ થાય ને એક માત્ર બોલ ચેન્જ થઈ જાય. બોલ ચેન્જ થઈ જાય ઠેકો બદલાય ને પણ વસ્તુ હતી 7 માત્રાની. પણ તમને એની ઇફેક્ટ એમ લાગે કે પેલો ભજનનો ઠેકો ચાલે. પણ તમે ભજન સાંભળતા આવી એક ફિલિંગ તમને સતત આવ્યા કરે. પેલું રૂપકમાં તીના ધીના હે ને. એટલે ટૂંકમાં એવું જરૂરી નથી કે દરેક 7 માત્રાની વસ્તુ રૂપકમાં જ વાગવો જોઈએ. વોટ આઈ મીન ટુ સે કે તમે 7 માત્રા કહો એટલે રૂપકમાં જો એવું નથી. એટલે પરફોર્મરે એકચ્યુઅલી તો રિધમિસ્ટ સાથે બેસી દરેક ગીતના ઠેકા
ની પણ ડિઝાઇન, જેમ કોમ્પોઝિશનની પોતાની એક ડિઝાઇન હોય છે, સાઇન ક્રોસ અંતરાની, એમ રિધમની પણ પિકઅપ, કયો ઠેકો, ક્યાં ચેન્જીસ આવશે, અંતરામાં કયો ઠેકો, આ બધું એક ડિઝાઇન રિધમની હોય. રિધમ એરેન્જર હોય છે આપણા, હે ને? તો આ એરેન્જ રિધમ છે, કારણ કે આ રૂપકને બદલે આ એક ઠેકો એરેન્જ કર્યો છે એમાં, બરાબર? કાળી બે કાળી સોરી. હવે આધુનિક ભક્તિ ગીત અને કમ્પોઝિશન તમને થોડુંક પારંપરિક ઢબનું લાગે અથવા તાલ એ રીતનું લાગે. રમેશ પારેખની એક ખૂબ જાણીતી રચના છે કે કાગળ હરી લખે તો બને, કે કાગળ હરી લખે તો બને, અવર લખે તો એકે અક્ષર નથી ઉકલતા મને. તો આશિષભાઈ આનું સ્વનિયોજન કર્યું છે. વસ્તુ હીંચની રાખી વિલંબિત અને એને કઈ રીતે કમ્પોઝ કર્યું છે, જસ્ટ એનો એક નાનકડો દાખલો કે કાગળ હરી લખે તો બને, લખે તો એકે અક્ષય નથી ઉકલતા મને. કાગળ હરી લખે તો બને, લખે તો એકે અક્ષય નથી ઉકલતા મને. કાગળ હરી લખે તો બને. તો આ વિલંબિત હીંચ, એની સાથે આશિષભાઈનું કે કાગળ હરી એ જે લહેકો, એ અસલ જે ફોકનો જે કલર છે એ એમણે આપવાનો પ્રયત્ન કર્યો છે. શ્યામલે જે ગીત ગાયું એ ફરીથી તમને વિગતવાર એની લયકારી સાથે સંભળાવે. એ દયારામની રચના છે. દયારામ બંસી બોલના કવિ, ગરબી એમણે આપી આપણને. તો એ દયારામનું એક અતિ પ્રાચીન કાવ્ય પુરુષોત્તમ ઉપાધ્યાયે એને સ્વરબદ્ધ કર્યું છે, પણ એટલું ચેનથી અને એટલે શ્યામલ એની વિશે થોડીક વાત કરે કે એ ગીત ગાતા પહેલાં અમારી સુગમ સંગીતની બેઠકોમાં અચૂક ફરમાઈશથી શ્યામલને ગાવું જ પડતું. એનું થોડોક એકાદ અંતરા સુધીની વાત, કારણ કે એમાં થોડીક શ્યામલ લયકારી કરે છે, એ સાંભળીએ. તો આપણે આ બધું જે જોઈ રહ્યા છે, અલગ અલગ પ્રકાર, અલગ અલગ ઠેકા, મોડ્યુલેશન અને થોડીક ઉપજ, આ બધું આપણે સાથે માણી રહ્યા છે. આ ભજન એટલું બધું વિલંબિત લયનું અને 3 અંતરા. તો ઘણી વાર તો હું ક્લીન શેવ કરીને ગાઉં ને તો દાઢી ઉગી ગઈ હોય ગીત પતે ત્યારે. તો એ દયારામની ગરબી પણ ફોકનો મિજાજ આપતા મને શું અડધો ઓછા જ કરી દેવાનો. કાનુડો કામણ ગારો રે, મેં સંભળાવ્યું થોડું ગાતું. એકવાર વાત કરું, માથેરાનના પ્રોગ્રામ હતો મારો. કાનુડો કામણ ગારો રે હું ગાઉં તો એક બેન ઇન્ટરવલમાં આવ્યા, મને કે શ્યામલભાઈ સાચું કહું એક વાત, કહો એક તમે આ કાનુડો કામણ ગારો ગાઓ છો ને ત્યારે અસલ કાનુડા જેવા લાગો છો. ત્યારે વાળ હતા? હા, એ બહુ વખત પહેલાંની વાત છો, અત્યારે તમે મારી સામે ના જોતા. પછી તમને એમ થાય કે આ શું ગપ્પા ઠોકે. સાચું આટલું તો બનેલું જ હતું, એમાં આમાં કોઈ અતિશયોક્તિ નથી. મેં માની પણ લીધું, તો બહુ બળો બોલો માણસ, એટલે મેં કહું હા બરાબર તમારી વાત સાચી છે.
પછી મને ઝબકારો થયો કે આ બેન આટલા બધા વખાણ કરી ગયા, મેં એમનું નામ ના પૂછ્યું, કંઈ ફોન બોન ના લીધો, કંઈ ના કર્યું, આ ખોટું કહેવાય. એમ તો ઇન્ટરવલ પછીનો કાર્યક્રમ મને આમ બહુ આમ સળવળ થયા કરે. આ પ્રોગ્રામ પતે ને ગમે તે થાય પહેલાં ઊભા થઈને એ બેનને એમનું નામ પૂછી આવું, પહેલાં તો પૂછવું જ પડશે. તો મેં માન્યું હતું આમ કે ક્યાં તો રાધાબેન હશે કે ગોપીબેન હશે, એવું કંઈ મેં કહું છે. તો પછી હું તો પ્રોગ્રામ પત્યો એટલે દોડ્યો સીધા. હવે કહું બેન તમે કહું ને કે હું કાનુડા જેવો લાગુ છું. કે હા ઓફકોર્સ, કે પણ સોરી હું તમારું નામ પૂછવાનું મારે રહી ગયું. તમારું નામ શું? એટલે કે જશોદાબેન. કાનુડો બોલો. કયો સ્કેલ છે આ? મેજર છે કે માઇનોર છે? હા કેમ ગાંધાર? હે કયો ગાંધાર સંભળાય છે? તો ગાઓ, આખો સ્કેલ ગાઓ. ચલો. વેરી ગુડ, વેરી ગુડ. મેજર સ્કેલ, રાઈટ. બસ આમ જ છે ને, શીખાશે. અમે લોકો આવી રીતે શીખ્યા છે. એક દિવસ આવી રીતે બેઠો તો મને કંઈ ખબર નહોતી. મને કોઈ એક મેજર સ્કેલ એટલે મેં માની લીધું. પણ પછી મેં એક કેમ મેજર એવું સતત મારા મનને પૂછ્યા કર્યું, અને કંઈ બીજું સાંભળ્યું તો આ કયો સ્કેલ છે, આ શું છે, આ શું છે, એ સતત પ્રશ્નાર્થે આજે અમે લોકો તમારી સાથે આ વાત કરી શકીએ છીએ. એટલે આ કન્ટિન્યુ રાખજો, કંઈ પણ સાંભળો. વેરી ગુડ. કાનુડો કામણ ગારો રે સાહેલિયા લાગુ છું કે નહીં? કાનુડો કાનુડો કામણ ગારો સાહેલિયા કાનુડો કામણ ગારો રંગે રંગેડો ને રૂપાળો રે સાહેલિયા તો કાનુડો કામણ ગારો રે કાનુડો હું આ ગાઉં ને ત્યારે પહેલેથી કહી રાખતા કે એની છેલ્લી લીટી છે ને પંક્તિ દયાના પ્રીતમ માંગુ રે, એ ના આવે ત્યાં સુધી તમારે સાંભળે રાખવાનું. એટલું મારે એ આવે ત્યારે એમ થાય કે હવે આ મણિનગર આવી ગયું. રંગ રાતો રાતો મદ માતો ને વાસલડી માં ગીતડા ગાતો. રંગ રાતો રાતો મદ માતો ને વાસલડી
વાસળડીમાં ગીતડા ગાતો હે રે ના નેણા કરે ચેન ચાળો રે સાહેલી હાથો કાનુડો કામણ કરો રે કાનુડો કામણ ગારો રે આખું કોઈક વાર હમણાં આપણી પાસે સમય ન છો આપણે ઘણું બધું જોવાનું છે હજી બીજા બે અંતરા ફરી કોઈક વાર. હા, પછી હવે કાવ્ય પ્રકાર આવે આપણા ગરબા. તો ગરબા આપણા પ્રાચીન ગરબા, તો એમાં એકદમ લોકભોગ્ય 1 2 3 मातू पावानी पटरानी के काली काली कारेलो मातू पावानी पटरानी के काली काली कारे આ થયો આપણો પ્રાચીન ગરબો. આવા તો ઘણા બધા ગરબા છે પ્રાચીન, પણ પછી આવે અર્વાચીન ગરબો, અને એમાં બેડાના ગરબા, મટકીના ગરબા, રાજસ્થાની હોરી, આવું ઘણું બધું છે. પણ આપણે એક અર્વાચીન ગરબો સાંભળીએ. કાળી 3 આ લઈને પછી પેલું લઈએ ફરી બે ઉપર શું કાળી 3 માં સફેદ 3 નાખો ને. ના થાય. 1 2 સાથે ગાજો. 1 2 मातू पावानी पटरानी काली काली कारेलो मातू काली काली कारेलो हे माता रे डोंगर छे वास के चढ़वूं दोयलूं रे સાઈન मातू पावानी पटरानी के काली काली कारेलो अली वई હવે હું નહીં રે મહી વેચવાને જાઉં રે કાનો મારી કેડે પડ્યો છે અલી ભાઈ હવે હું નહીં રે મહી વેચવાને જાઉં રે કાનો મારી કેડે પડ્યો છે અલી ભાઈ હે મેં તો કેટલીએ વાર જશોદાને કહ્યું જઈ કાનો મારી કેડે પડ્યો છે અલી ભાઈ એને તો કેટલીએ વાર જશોદાને કહ્યું જઈ કાનો મારી કેડે પડ્યો છે અલી ભાઈ.
નહીં રે મહી વેચવાને જાઉં રે કાનો મારી કેડે પડ્યો છે લીભાઈ. હવે ગરબા જેવી વસ્તુઓમાં પણ મોડ્યુલેશન, ઉપજ અને એક્સપ્રેશન કેટલું મહત્વનું છે. સાંભળજો, આરતી એક જગ્યા ગાય. એક તો હું મટકીને ભારે લચકાતી લચકાતી જાઉં. 7 કોર્ડ. એક તો હું મટકીને ભારે લચકાતી લચકાતી જાઉં. 7 કોર્ડ. જુએ નહીં મને જાયો જશોદાનો ઘૂંઘટડે અકળાઉં. એ હું તો ઘૂંઘટડે અકળાઉં. એ મળ્યું ગમે તોય આંખમાંથી આંસુ જાય વહી. કાનો મારી કેડે પડ્યો છે લીભાઈ. હે બળ્યું ગમે તોય આંખમાંથી આંસુ જાય વહી. કાનો મારી કેડે પડ્યો છે લીભાઈ. હવે હું નહીં નહીં રે મહી વેચવાને જાઉં રે કાનો મારી કેડે પડ્યું છે લીભાઈ. હવે આપણે ત્યાં અમુક ફોક મ્યુઝિકમાં અત્યારે આપણને SMS ને મેસેજીસ ને બધું મોબાઈલમાં આવે છે, પણ પહેલાંની વાત જુદી હતી. પછી તો હિન્દી પિક્ચરમાં પણ કબૂતર જા 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 એવું આવી ગયું. અને મેસેન્જર હતા પહેલાં. આપણે ત્યાં એવા પક્ષીઓને સોરી મેસેન્જર તરીકે મોકલતા હતા. તો એમાં એવું આપણું પારંપરિક એક ફોક રચના છે. કુંજલડી રે સંદેશો અમારો, કુંજલડી રે સંદેશો અમારો, જઈને વાલમજીને કહેજો રે કુંજલડી રે કુંજલડી રે. હવે આ વાત શું હતી? કુંજળીને કહેજે કે મારો આ સંદેશો તું આપી આવજે, હે ને, મેસેન્જર. હવે અત્યારે આધુનિક રીતે આ મેસેજની વાત કરવી હોય, વાત ગરબાની હોય, ચલતીની હોય, રાધા કૃષ્ણની હોય, પણ ઇન્ટરપ્રિટેશન, એક અપ્રોચ બદલાય અને ત્યારે કેવી રચના થઈ શકે. સાંભળીએ. આ કુંજલડી થઈ ગયો, મોબાઈલ નેટવર્ક કુંજલડી થઈ ગયું, હા ને. અને મેસેજ હવે એવી રીતે મોકલાય. વાત તો એ જ છે, પ્રેમ છે, સંદેશો મોકલવાનો છે સામેના પાત્ર સુધી. તો એ એક મોડર્ન અત્યારના ગરબામાં કઈ રીતે આ વાત મુકાય, સાંભળો તમે. એક કોલેજના છોકરાએ કોલેજની છોકરીને, એક કોલેજના છોકરાએ કોલેજની છોકરીને SMS મોકલ્યો છે એના મોબાઈલમાં, મોકલ્યો છે એના મોબાઈલમાં. એક કોલેજના છોકરાએ કોલેજની છોકરીને SMS મોકલ્યો છે એના મોબાઈલમાં, SMS મોકલ્યો છે એના મોબાઈલમાં. હે સાવ સીધું ને સાદો હું વર્તનમાં, હવે ખોવાયો છું તારા નર્તનમાં. હે સાવ સીધો ને સાદો હું વર્તનમાં, હવે ખોવાયો છું તારા નર્તનમાં. તને ઘૂમતી મેં જોઈ, તને ઝૂમતી મેં જોઈ, તને ઘૂમતી મેં જોઈ, તને ઝૂમતી મેં જોઈ, તને ગાતી મેં જોઈ, મલકાતી મેં જોઈ, તને ગાતી મેં
જોઈ મલકાતી મેં એ જોઈ મેં તો રાધાને જોઈ તારા સ્માઇલમાં SMS મોકલ્યો છે એવો મોબાઈલમાં એક કોલેજના છોકરાએ કોલેજની છોકરીને SMS મોકલ્યો છે એના મોબાઈલમાં SMS મોકલ્યો છે એના મોબાઈલમાં એ મને ગરબા કે રાસ નહીં આવડે અને દોડ્યું તો ખાસ નહીં આવડે એ મને ગરબા કે રાસ નહીં આવડે અને દોડ્યું તો ખાસ નહીં આવડે એ મને ચપટી ન ફાવે અને તાળીઓ ન ફાવે મને ચપટી ન ફાવે અને તાળીઓ ન એ ફાવે મને ભાંગડા કે હિંચ કે ઉલાળીઓ ન ફાવે મને ભાંગડા કે હિંચકે ઉલાળીઓ ન ફાવે એ હું તો ઝૂમીશ પોતાની સ્ટાઇલમાં SMS મોકલ્યો છે આવો મોબાઈલમાં એક કોલેજના છોકરાએ કોલેજની છોકરીને SMS મોકલ્યો છે એના મોબાઈલમાં SMS મોકલ્યો છે એના મોબાઈલ બીજું પછી ઘણું બધું આપણે ના આપણે ઘણું બધું હજી કવર કરવાનું છે કાલ ટાઈમ મળશે તો કાલ ગાઈશું ચોક્કસ હે કઈ સ્થાયી વચ્ચેનો અંતરો ઓકે એટલે સ્થાયી કે અંતરો કે અંતરા કે હું સમજી ગયો મેસેજ મળી ગયો મને મેસેજ મળી ગયો હે મને ગરબા કે રાસ નહીં આવડે અને દોડ્યું તો ખાસ નહીં આવડે હે મને ગરબા કે રાસ નહીં આવડે અને દોડ્યું તો ખાસ નહીં આવડે મને ચપટી ન ફાવે અને તાળીઓ ન ફાવે મને ચપટી ન ફાવે અને તાળીઓ ન હે ફાવે મને ભાંગડા કે હિંચ કે ઉલાળીઓ ન ફાવે મને માંગડા કે હિંચકે ઉલાળીઓ ન હે ફાવે હું તો ઝૂમીશ પોતાની સ્ટાઇલમાં SMS મોકલ્યો છે એવો મોબાઈલમાં એક કોલેજના છોકરાએ કોલેજની છોકરીને SMS મોકલ્યો છે એના મોબાઈલમાં SMS મોકલ્યો છે એના મોબાઈલમાં કાલે કઈ બીજું હવે આપણે જઈએ થોડાક હા થઈ ને મેં કરીને સાંભળી નહીં તમે શ્યામલ ગાતો તો મને ચપટી ન ફાવે અને નાની ન ટાવે મને મને નાને 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 હા SMS SMS હા ગાઓ તો ચલો હવે તમે ગાઓ હાર્મોની 1 2 3 એક કોલેજના છોકરા કોલેજની છોકરીને SMS 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 સારે ગાઓ 1 2 3 સ્ટાર્ટ SMS મોકલ્યો છે એના મોબાઈલમાં SMS કરેક્ટ વેરી ગુડ હવે આપણે થોડાક ગીત તરફ જઈએ ગીત જે આપણે ખરેખર કાવ્ય સંગીતનું એક પહેલાં જે બેઠકોમાં ગવાતા હતા ગીત અત્યાર સુધી આપણે જોયું પ્રભાતિયા ભજન ગરબા જોયા હવે આપણે ગીત ઉપર જઈએ તો
હા બોલો. હા 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 એ કરીએ, ગાઈશું ચોક્કસ. અમારા લિસ્ટમાં જ છે એ વસ્તુ. હા ને, જરા થોડુંક સ્ક્રિપ્ટિંગ કર્યું છે ને, વર્કઆઉટ કર્યું છે, પછી રહી ના જાય. એટલે હું જમ્પ કરીશ ને, એક ચોક્કસ એ ગાઈશું, એ છે જ અમારા લિસ્ટમાં આવશે જ. તો એક ફિલ્મ આવી હતી કંકુ, અને એમાં દિલીપ ધોળકિયાએ હંસા દવે પાસે આ ગીત ગવડાવ્યું હતું. તો એ ગીત આરતી ગાય. ટેમ્પો. આ બધા એવા ગીતો છે કે જે સુગમ સંગીતની મહેફિલમાં પણ એ કલાકારોએ ગાયા. એટલે એ કાવ્ય સંગીતનો એક પાર્ટ બની ગયો. ભલે આ ફિલ્મમાં આવી હતી રચના, પણ વેણીભાઈ પુરોહિતના શબ્દો છે અને દિલીપ ધોળકિયાનું સ્વનિયોજન. मुने अंधारा बुलावे, मुने अजवाड़ा बुलावे, मुने अंधारा बुलावे, मुने अजवाड़ा बुलावे. એક બીજી રચના જગદીશ જોશીના શબ્દો અને આશિત દેસાઈનું સ્વર નિયોજન. વેણીભાઈ પુરોહિત આપણને ગુજરાતી સંગીત કાવ્યમાં જે લાભ થયો એ કવિઓનો થયો. અલગ અલગ તબક્કામાં, યુગમાં એક એવા કવિનો અવાજ આપણને મળ્યો કે આપણે એનાથી ખરેખર ધન્ય છીએ. તો જગદીશ જોશી કરીને મુંબઈના એક કવિ અને આશિત દેસાઈનું સ્વર નિયોજન. વાંસની કરી છાબડી એમાં દુઃખ મૂકીને ભેણમાં વહેતું કરી. વાંસની કરી છાબડી એમાં
દુઃખ મૂકીને ભેણમાં વહેતું કરી ચાલને પિયા સુખની સામો સામ થશે આ પલ તો હરી ભરી વાસની કરી છાવડી એમાં દુઃખ મૂકીને ભેણમાં વહેતું કરી ચાલને પિયા સુખની સામો સામ થશે આ પલ તો હરી ભરી વાસની કરી છાવડી એમાં દુઃખ મૂકીને ભેણમાં વહેતું કરી નભની પેલે પાર વસે છે પાર વસે છે પાર વસે છે સુનો સુનો મેલ વસે છે નભની પેલે પાર વસે છે પાર વસે છે સુનો સુનો મેલ વસે છે શમણાઓ તો તસ તસે છે તસ તસે છે શમણાઓ તો તસ તસે છે તસ તસે છે વાદળ થઈને આંખ તો પછી જાય રે ઝરી જાય રે ઝરી ઝરી વાદળ થઈને આંખ તો પછી જાય રે ઝરી જાય રે ઝરી ઝરી ચાલને પિયા સુખની સામો સામ થશે પલ તો હરી ભરી વાસની કરી છાવડી એમાં દુઃખ મૂકીને ભેણમાં વહેતું કરી 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 તો આ થઈ શુદ્ધ કવિતા. સમય બદલાય છે, આધુનિકતાનો સંસ્પર્શ થાય છે અને રઈસ મણિયાર એ આપણને એક ખૂબ સુંદર રમતિયાળ ગીત આપે છે. સે સોરી માય સન સે સોરી. ધૂમટમ ટક ધૂમ ધૂમ ટક ટક ધૂમ ધૂમ ટક. Say sorry, my son, say sorry. 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 છ કલાક સ્કૂલ, 3 કલાક ટ્યુશન ને તોય આ નોટ તારી કોરી. Say sorry, my son, say sorry. Say sorry, my son, say sorry. છ કલાક સ્કૂલ, 3 કલાક ટ્યુશન ને તોય આ નોટ તારી કોરી. Say sorry, my son, say sorry. Say sorry, my son, say sorry. પંખીઓ બચ્ચાને ઉડતા શીખવે ને માણસ બચ્ચાને આપે પિંજરું. મમ્મી તો મોરની પ્રેક્ટિસ કરાવે, થાય બાળકને ટહુકા ચિતરું.
બચ્ચાને ઉડતા શીખવે ને માણસ બચ્ચાને આપે પિંજરું. મમ્મી તો મોરની પ્રેક્ટિસ કરાવે, થાય બાળકને ટહુકા ચિતરું. મમ્મી ક્યાં જાણે કે કોરી નોટબુકમાં બાળક લાવ્યું છે આભ આખું દોરી. Say sorry, my son, say sorry. Say sorry, my son, say sorry. છ કલાક સ્કૂલ, 3 કલાક ટ્યુશન ને તોય આ નોટ તારી કોરી. Say sorry, my son, say sorry. Say sorry, my son, say sorry. આ તાલ ના 4/4 હતો. આ 4/4 ટેમ્પો છે. ઘણો કાઉન્ટ આપો, કાઉન્ટ આપો તમે જ. 1 2 આ છે ને તાલ ના કહેવાય બેન. જો આ બેન ઠેકો છે. આપણે કાલે વાત કરીશું. કાલે આપણે એમાં ડિટેલમાં આવે કે તાલ શું અને ઠેકા શું. હા, આ જો આમ છે 4/4 છે. 1 2 3 4. સોરી માય સન સે 1 2 3 4. 1 2 3 4. 1 2 3. હા, આ કેરવો અત્યારે હવે કેરવો ભૂલ્યા, કેરવો જ કહેવાય. પણ આ જે વાગે છે ને એક ઠેકો ડિઝાઇન કરેલો છે. જેમ સાવન કા મહિના છે ને, સાવન કા મહિના એ કયો તાલ છે? મિલન ઠેકો. તમે ધેર યુ આર, બરાબર. તો એ ઠેકો ડિઝાઇન કરેલો હોય. આમ છે કેરવો 2/4, બરાબર. આ બાળગીત નથી, આ એક સેટાયર છે. કટાક્ષ છે. આ એક સેટાયર છે. મમ્મી પપ્પા ના ભેગા થઈને ટકા ના આવ્યા હોય તો બી છોકરાને કહે કે આટલા જ ટકા આવ્યા ભાઈ. અરે ભાઈ, તો તમારા તો ભેગા થઈને નહોતા આવ્યા, બરાબર. અને પછી આપણને બધા જ બાળકને બુદ્ધ બનાવવા જ ઈચ્છે છે કે સવારે જાય એટલે એને પેલું ટેનિસ, પછી સ્વિમિંગ, પછી પેઇન્ટિંગ, પછી મ્યુઝિક, પછી સ્કૂલમાં જાય. એક રિક્ષામાં બાળકો જાય, બીજી રિક્ષામાં દફતર આવે, બરાબર ને. એવી રીતે જાય. પછી સાંજે આવીને મ્યુઝિક કે એવું કે કશેક બીજામાં, પછી કરાટેમાં મૂકે. ભાઈ, બાળકને બધું જ શીખવાડવું એવું જરૂરી નથી. કેટલાક બાળકો બુદ્ધુ હોય તો જ બુદ્ધનો એ થશે ને. અને બાળકમાં બધું જ હોવું જોઈએ. અને એને કંઈક એની એક યુનિક, આપણે પણ શું કે આપણે આ એક રેટ રેસમાં આપણે આ બધું ભૂલી ગયા છે. એટલે એના પર રહીશભાઈએ કટાક્ષ કર્યો છે. થોડી દેર ચલો અંકલે થેન્ક યુ કહો, સોરી કીધો, સોરી. અરે ભાઈ, શેના માટે સોરી કહે? તમે એને એવી પરિસ્થિતિમાં કેમ મૂકો છો કે એને સોરી કહેવું પડે? એને કહેવું એટલે આ જે આપણે જે સામાજિક અત્યારની જે સંઘર્ષ છે એની સામે આ રહીશભાઈએ કટાક્ષ કર્યો છે. તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું હું, બરાબર ને. સવારનું એલાર્મ પાછું, હે ને. હવે એને તો કેવું લાગે એ વખતે બિચારું સપના જોતું, એની પોચી પાંપણ, એના પર એને મીઠા સપના, એ કંઈ કયા દેશમાં ફરતું હોય, પરીઓ. તો એવું રહીશભાઈ કહે છે કે તારે હું ઊંઘવું ને ત્યારે જગાડું હું, ને જાગવું હો ત્યારે સુવડાવું. પરીઓના દેશમાંથી ઉડતો ઝાલીને તને રિક્ષામાં ખીચ ઠાંસું. ભણતરનો ભાર એવો દફતરનો ભાર, જાણે ઊંચકે મજૂર કોઈ બોરી. સે સોરી માય સન, સે સોરી. 6 કલાક સ્કૂલ ને 3 કલાક ટ્યુશન ને તોય આ નોટ તારી કોરી, બરાબર ને. તો સોરી તો આપણે એને કહેવાનું છે. સંસ્કૃતમાં જ્યારે વિદ્યાપીઠ શબ્દ કોઈન થયો ને, સંસ્કૃતમાંથી આવ્યો ને વિદ્યાપીઠ શબ્દ સંસ્કૃતનો છે. ત્યારે કોઈને ખબર નહોતી કે એક જમાનો એવો આવશે કે બાળકો વિદ્યાને પીઠ પર ઉચકીને જતા હશે.
મનીષજી ભાવ નો મનીષજી કાળી ચલો હમણાં હવે તમારે માટે સ્કોપ છે, તમારે તાળી પાડવાની છે. પણ એની એક એની નિશ્ચિત જગ્યાએ હો એમ એની એક નિશ્ચિત જગ્યા છે, પહેલા તમે સાંભળી લેજો. એ જગ્યા શ્યામલ એક હશે અને માત્ર 3 તાળી છે. કેટલી? 2:30 બી ના વાગવી જોઈએ, 3:30 4 કઈ નહીં, 3 જ વાગવી જોઈએ. 2:30 તાળી એટલે આમ કરીને અટકી જાવ 2:30 કહેવાય. 1 2 3 આવું એક કાઉન્ટ છે. 1 2 3 1 2 3 હા 1 2 1 2 3 પછી તાળી. હા એવું સાંભળો એકવાર તમને સેમ્પલ હા, સંભળાશે. તાળી હા? 1. તમે જાઓ માઇકમાં, હું જોરથી જરા મારું એ જગ્યા જોઈ. આ યુગલ ગીત છે. તુષાર શુક્લના શબ્દો અને માલવ દિવેટિયાનું સ્વરાંકન. કયો કોડ વાગ્યો? ફરી. સની 7 કાનથી હવે એને ભાઈબંધી કરો. વસા સા ની ની સા સા ટ ટ ટ ની ની સા. ખ્યાલ આવે છે આ 7 કોડ વાગે છે? હા એ ખ્યાલ સંભળાયો ખરો? સગપની ગાઓ. 1 2 3 4 વસા સા ની ની સા ટ ટ ટ ટ ટ ડી ડી સા ની. કરેક્ટ. આ જગ્યા ટહુકે ઓગળવું એ પ્રેમ સખી દે તાલી. 1 2 3 ટહુકે ઓગળવું એ પ્રેમ સખી દે તાલી. નહીં અહીંયા નથી, ફરી એક વાર. પહેલી વાર છે, બીજી વાર નથી. ટહુકે ઓગળવું એ પ્રેમ સખી દે તાલી. ટહુકે ઓગળવું એ પ્રેમ નથી સખી દે તાલી. આવધ ઘટ મન નામે પ્રિય લે તાલી. દે તાલી. ટહુકે ઓગળવું એ પ્રેમ લા 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 લા. લા 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 લા. અધમધ રાતે ઉડી જતા એ સપના કેરા સમ. આંખોના આકાશમાં હોય કાંક તો નીતિ નિયમ. અધમધ રાતે ઉડી જતા એ સપના કેરા સંગ. આંખોના આકાશમાં હોય કાંક તો નીતિ નિયમ. પરવાળાના ટાપુ જેવી નીંદરને ના લડીએ. પાપણ પાળે પ્રીત વસે છે એને જઈને કહીએ. કાળી 3
ગીતમાં કવિતામાં અલગ અલગ સંવેદના હોય, અલગ અલગ ભાવ વિશ્વ પણ એમાં હોય. એ કઈ રીતે સ્વરબદ્ધ કરવું, એ કઈ રીતે ગાવું, એ પણ ગાયક કલાકારને આત્મસાત હોવું જોઈએ, આવડવું જોઈએ. મુકેશ જોશીની એક રચના છે. હજી આંગણામાં દોરડા કૂદતી હોય નાનકડી છોકરી હોય અને અચાનક એના લગ્ન લેવાઈ જાય, એવી મનસ્થિતિ હોય ત્યારે એના શું ભાવ હોય. મુકેશ જોશીની આ રચના અને અમારું કમ્પોઝિશન છે. આરતી રજૂ કરે. पाचिका रमती थी, दौरड़ा कूदती थी, झूलती थी आंबानी डाले. पाचिका रमती थी, दौरड़ा कूदती थी, झूलती थी आंबानी डाले. पादरिए जान एक आवीने, मारूं बचपन खोवायूं एज दाड़े. पाचिका रमती थी, दौरड़ा कूदती थी, झूलती थी आंबानी डाले. गामने पादरिए जान एक आवीने, मारूं बचपन खोवायूं एज दाड़े. पाचिका रमती थी, दौरड़ा कूदती थी, झूलती थी आंबानी डाले. मध मीठा महुડાના ઝાડ તળે બેસીને લખતી તી દાદાને ચિઠ્ઠી. મધ મીઠા મહુડાના ઝાડ તળે બેસીને લખતી તી દાદાને ચિઠ્ઠી. લખવાનું લીખી તંગ બાકી હતું ને મારે, અંગે ચોળાઈ ગઈ પીઠી. લખવાનું લીખી તંગ બાકી હતું ને મારે, અંગે ચોળાઈ ગઈ પીઠી. આંગણામાં ઓકળીઓ, આંગણામાં ઓકળીઓ પાડતા બે હાથ લાલ થાપા ભીત ઉપર પાડે. મારું બચપન ખોવાયું એ જ દાડે. પાચિકા રમતી તી, દોરડા કૂદતી તી, ઝૂલતી તી આંબાની ડાલે. બીજા કાવ્ય પ્રકારોમાં સોનેટની વાત કરી તો શ્યામલ સોનેટ તમને સંભળાવે. સંભળો હજી કાલે હા તો કાલ સંભળાવે છે તો વાંસલી દો.
કૃષ્ણ દવેની એક રચના છે, સાંભળજો. Vasaldi.com morpeech.com Vasaldi.com morpeech.com .com વૃંદાવન આખું Vasaldi.com morpeech.com .com વૃંદાવન આખું કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. Vasaldi.com morpeech.com .com વૃંદાવન આખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ, ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધારી સાય એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી બી જાય એનું શું? ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધારી સાયનું શું? બિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી બી જાય એનું શું? પ્રેમની આ ડિસ્કમાં એવી એવી વાનગી, ડિસ્કમાં એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. Vasaldi.com morpeech.com .com વૃંદાવન આખું. તો આપણે આખો એક પ્રભાતિયાથી શરૂ કરીને ભજન, ગરબા, ગીતો, પ્રાચીન ગરબા, અર્વાચીન રચના, આધુનિક ગરબા, ગીતો. હવે આ ગીતોમાં છે ને આપણે ત્યાં પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન, આધુનિક અને અત્યાધુનિક આ યુગો છે. એમાં ઘણા બધાએ કામ કર્યું છે. એટલે આખું જો યાત્રા આ બધા તીર્થ સ્થાનો જેવું છે. બધા જો આપણે કે મંદિરો ત્યાં માથે નહીં, ઘણીવાર મંદિરની બહારથી જ આપણે આમ માથું ટેકવીને આગળ જઈએ છીએ. એવી રીતે આપણે મંદિરમાં અંદર જઈને પૂજા કરવા જઈએ તો પત્તો ના ખાય ને. એટલે જે અને આ સિવાય પણ ઘણા બધા પ્રતિનિધિ કવિઓ છે, સ્વરકારો છે. એને વિશે આપણે હજી આવતીકાલે પણ વાત કરવાના છે. તાલ વિશે પણ, લયકારી વિશે વાત કરીશું. હવે આજની જે કંઈ આપણે સેશન કરીએ એમાં તમને કંઈ પણ ક્યાંય ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો ફીલ ફ્રી. કંઈ ના સમજાયું હોય ફરી
પાછું કંઈ સમજવાની ઈચ્છા હોય. મારી ઈચ્છા છે તમે એટલું સુરીલું ગાઓ છો તો તમારી પાસે એક ગીત અમે તૈયાર કરાવડાવીએ. હા, કાલે પણ એનું એ ગીત કાલે લખાવું કે આજે લખાવી દઈએ? કાલની વાત કાલે. ના, લખાવો. કાલની વાત કાલે. કાલની વાત કાલે. ઓકે, સારું. હે, પછી કાલે વિચાર બદલાય તો પછી બીજું ગીત થઈ જાય, એવું થઈ જાય. આજે કંઈ તમને કંઈક પ્રશ્નો હોય તો એક કામ કરો, મને તમે બેઠા બેઠા તમે શું કરો છો, ક્યાંથી આવ્યા છો અને સંગીતમાં તમારું શું આગળ જતા શું કરવું છે એ વિશે થોડીક વાત કરો. નામ માંડાણી કૃષ્ણા છે. હું ભાવનગર જિલ્લાના કોબડી ગામથી આવું છું. હું અત્યારે અમદાવાદની જેજી કોલેજ ઓફ. મારું નામ મેમણ આસ્તાના છે. હું ઈડરથી આવું છું અને મેં મ્યુઝિક સાથે BA કમ્પ્લીટ કર્યું છે અમદાવાદમાં જેજી પરફોર્મિંગ આર્ટ્સમાં, અને અત્યારે હું કોમ્પ્યુટરના ક્લાસ કરું છું અને મારી મ્યુઝિક ફિલ્ડમાં જ આગળ જવું છે. વેરી ગુડ, વેરી ગુડ. હું છું અને બરોડા MS યુનિવર્સિટીમાં મેં બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સની ડિગ્રી પૂર્ણ કરી છે અને માસ્ટરની ડિગ્રી પણ વિથ ઇન્ડિયન ક્લાસિકલ સાથે પૂર્ણ કરી છે. અને મેં મતલબ મારો મુખ્ય ગોલ એવો છે કે મારે મારી જ કોલેજમાં ઇન ફ્યુચર પ્રોફેસર બનવું છે, કારણ કે મેં જ્યાંથી નોલેજ મેળવ્યું છે ત્યાં જ જો હું પ્રોફેસર ન બનું તો મેં કંઈ સિદ્ધ કર્યું ન કહેવાય, હું માનું છું. અને હું ભવિષ્યમાં પણ નિજાનંદ માટે અને બીજાનંદ માટે સંગીત પીરસતો રહીશ. ધન્યવાદ. અને આજની જે સેશન છે પહેલા દિવસની, એનું સમાપન એક રમતિયાળ રચનાથી કરીએ. ભાઈને સાંભળવાની પણ ઈચ્છા હતી. શ્યામલે કેટલાક માર્મિક ગરબા લખ્યા છે. આમ ધાર્મિક હોય પણ આ માર્મિક ગરબા છે, એટલે એક સેટાયર છે, ક્યાંક છુપો કટાક્ષ છે. એ રચના શ્યામલ ગાય. ચલો, આ જે શ્યામલ ગાય છે એનો સ્કેલ શું છે? મેજર છે, માઇનોર છે, 7 છે? આ મેં ટોનિક વગાડ્યો, કીબોર્ડ વગાડે છે ને પહેલું પૂછું, બેન કીબોર્ડ વગાડો છો? હમણાં કોઈ બીજાએ પણ કહ્યું પ્રોફેશનલી, તો આ સ્કેલ પહેલાં આઈડેન્ટિફાઈ કરો. હા, આ મેજર છે, માઇનોર છે, મેજર 6 છે, સસ્પેન્ડેડ છે. હે હે વેરી ગુડ, વેરી ગુડ. બસ આવું કર્યા કરજો એટલે તમને આ બધા સ્કેલ અને એનાથી તમને આવડી જશે. વેરી ગુડ. તો પહેલાં આપણે પ સા રે પ ગાઓ સાથે. પહેલાં સા ગાઓ બધા. 1 and 2 and રે, મ, પ, પ મ રે સા, રે સા ની પ, પ સા રે પ. એટલે આમ સામ પ સા, પ સા રે પ. તો આ સા છે એ ડી નોટ હતી અને ડીનો પંચમ, એટલે આ એ સસ્પેન્ડેડ થયો. કયો? એ સસ્પેન્ડેડ. એ નોટ હતી અને એ નોટનો સસ્પેન્ડેડ કોડ ટા 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 ટા. હા, તો સા કયો થયો? સા. આ ડી નોટ છે. કરેક્ટ, વેરી ગુડ.
ગરબાની રીતે તું ગરબાને ગા. ગરબાની રીતે તું ગરબાને એ ગા. બેન ગરબાની રીતે તું ગરબાને ગા. ગરબાની રીતે તું ગરબાને એ ગા. ભાઈ ગરબાની રીતે તું ગરબાને ગા. ગરબાની રીતે તું ગરબાને ગા. એ આ કોઈ રેપ નથી, આ કોઈ રેપ અરે નથી, સાલસાના સ્ટેપ નથી, સાલસાના સ્ટેપ નથી, આ કોઈ રેપ નથી, સાલસાના સ્ટેપ નથી, લોહીની લાલી છે, મેકઅપનો લેપ નથી. અરે આવડતું ના હોય તો શીખી લેજા, શીખી લેજા, પણ ગરબાની રીતે તું ગરબાને ગા. બેન ગરબાની રીતે તું ગરબાને ગા. હે આ કોઈ રેપ નથી, આ કોઈ રેપ આ નથી, સાલસાના સ્ટેપ નથી, સાલસાના સ્ટેપ નથી, લોહીની લાલી છે, મેકઅપનો લેપ નથી. અરે આવડતું ના હોય તો શીખી લેજા, શીખી લેજા, ગરબાની રીતે તું ગરબાને એ ગા. કાકા ગરબાની રીતે તું ગરબાને ગા. ડીજે નું બેન્ડ છે, ડીજે નું બેન્ડ છે, સાથે ગર્લફ્રેન્ડ છે, સાથે ગર્લફ્રેન્ડ છે, બોલીવુડ ટ્યુન્સ પર રમવાનો ટ્રેન્ડ છે. આ ડીજે નું બેન્ડ છે, સાથે ગર્લફ્રેન્ડ છે, બોલીવુડ ટ્યુન્સ પર રમવાનો ટ્રેન્ડ છે. તો રમવા ક્યાંથી આવે જગદંબે માં, જગદંબે માં. ગરબાની રીતે તું ગરબાને એ ગા. બકા ગરબાની રીતે તું ગરબાને ગા. તારો તહેવાર છે, તારો તહેવાર છે, તારા સંસ્કાર છે, તારા સંસ્કાર છે, તારો તહેવાર છે, તારો તહેવાર છે, તારા સંસ્કાર છે. તારા સંસ્કાર છે, જ્યાં સુધી યાદ નહીં આવે ત્યાં સુધી યાદ ગયા કરીશ. તારો તહેવાર છે, આ તારો તહેવાર છે, તારા સંસ્કાર છે, તારી સંસ્કૃતિને તારો આધાર છે. તો 10 દિવસ માટે તો ગુજરાતી થા, ગુજરાતી થા. ગરબાની રીતે તું ગરબાને એ ગા. બકી ગરબાની રીતે તું ગરબાને ગા. એ મસ મોટા ગ્રાઉન્ડમાં, મસ્ત મોટા ગ્રાઉન્ડમાં, આ કાન તોડ સાઉન્ડમાં, કાન તોડ સાઉન્ડમાં, અસ્ત વ્યસ્ત નાચે સૌ, કોઈ નથી રાઉન્ડમાં. અરે મસ મોટા ગ્રાઉન્ડમાં, કાન તોડ સાઉન્ડમાં, અસ્ત વ્યસ્ત નાચે સૌ, કોઈ નથી રાઉન્ડમાં. હાલ થયા ગરબાના સરવાળે આ, સરવાળે આ. ગરબાની રીતે તું ગરબાને ગાય ભાઈ. ગરબાની રીતે તું ગરબાને ચલો, ગા. એ આ કોઈ રેપ નથી, આ કોઈ રેપ લ્યા નથી, સાલસાના સ્ટેપ નથી, સાલસાના સ્ટેપ નથી, લોહી
લોહીની લાલી છે મેકઅપનો લેપ નથી. અરે આવડતું ના હોય તો શીખી લેજા, શીખી લેજા ગરબાની રીતે તું ગરબાની એ બેન, ગરબાની રીતે તું ગરબાની એ ભાઈ, ગરબાની રીતે તું ગરબાની એ બકા ગરબાની રીતે તું ગરબાની ગા. સાઉન્ડનો જેમનો સહકાર મળ્યો એમના માટે ખૂબ જોરદાર તાળીઓ. વેરી નાઇસ, વન્ડરફુલ. મનીષી માટે ફરી એકવાર જોરદાર તાળીઓ. હા, વેરી ગુડ. તમને મળીને ખૂબ આનંદ થયો. પહેલી વસ્તુ તો તમે ખૂબ સુરીલા છો. ઈશ્વરે તમને જે આંતર સૂઝ આપી છે, આંતર દ્રષ્ટિ આપી છે, એ બસ એ તમને ખૂબ આગળ લઈ જાય. તમે જે કંઈ સપના જોયા છે, જે કંઈ તમારે બનવા ઈચ્છો છો, એ બધું જ તમને મળે. ઈશ્વરની કૃપા તમારા પર વરસતી રહે અને તમે મહેનત કરો, સુરીલા બની રહો.